હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ બ્લેસી ઇન્સ્ટિટ્યૂટ. લાસ્ટ લેક્ચરમાં આપણે રોલનું પ્રમેય, રોલિસ થિયરમ કરાયું હતું અને આજે મધ્યકમાન પ્રમેય, જેને આપણે મમા પ્રમેયથી પણ ઓળખી શકીએ. મધ્યકમાન પ્રમેય, મમા પ્રમેય, આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક કહેવાય. છેલ્લા ટોપિકમાં પાછો બીજો પાર્ટ એટલે છેલ્લો પાર્ટ. મધ્યકમાન પ્રમેય અને રોલનું પ્રમેય બંને આપ્યા છે મિસ્ટર લાગ્રાંજ. લાગ્રાંજ નામના ગણિતશાસ્ત્રી થઈ ગયા. ફિઝિક્સમાં પણ એમનો થોડો ફાળો છે. પેલા મધ્યકમાન પ્રમેય શું કહે છે એનું ભૌમિતિક અર્થઘટન જૂના કોર્સમાં પૂછાતું હતું, પણ કેટલાક દાખલા થિયરી બેઝ છે જેમાં આપણને એના સ્ટેટમેન્ટની જરૂર પડે છે અને દાખલામાં પણ આખું સ્ટેટમેન્ટ લખવાનું હોય છે, યાદ રાખજો. તો મધ્યકમાન પ્રમેય શું છે એની સાબિતી નથી આપણા કોર્સમાં, પણ પ્રમેયનું વિધાન જાણવું જરૂરી છે. ધારો કે આ આપણું વિધેય f છે, જેનો આલેખ સળંગ છે, ક્યાંય તૂટક નથી. વળી આ ક્લોઝ ઇન્ટરવલ ab માં તેનો આલેખ સળંગ છે, એટલે કે સતત પણ છે અને ફેરફારનો દર સરખો છે, એટલે કે વિકલનીય પણ છે. બરાબર. તો ધારો કે f a ક્લોઝ ઇન્ટરવલ ab પર સતત અને ઓપન ઇન્ટરવલ ab પર વિકલનીય છે. જે રોલના પ્રમેયમાં શરત હતી એ જ શરતો અહીંયા છે, પણ એક શરત ઓછી છે. f એ સતત છે અને વિકલનીય છે. ત્યાં f a = fb ચકાસવું પડતું હતું, અહીંયા આપણે ચકાસવાનું નથી. તો c belongs to open interval ab એવો મળે કે જેથી f' c બરાબર fb માઈનસ fa upon b માઈનસ a. ઘણા લોકો આમ પણ લખે છે fa માઈનસ fb થાય. તો આ આપણું થઈ ગયું મમા પ્રમેય. હવે એનું ભૌમિતિક અર્થઘટન જોવું છે કે ભાઈ આ પરિણામ જે f' c બરાબર આ છે એ શું કહેવા માંગે છે. તો તમને યાદ હોય તો રોલના પ્રમેયમાં મેં તમને સમજાવ્યું હતું કે કોઈ પણ વક્રનું વિકલન કરીએ ને એટલે તે dy/dx આપે. જેમ કે જો ધારો કે આ કોઈ વક્ર છે y = fx, મેં y = fx નું વિકલન કરું છું. હું y = fx નું વિકલન કરીશ એટલે મને dy/dx મળશે, જેને આપણે f'(x) પણ કહીએ. આ dy/dx ના 7 રોલ છે આપણા કોર્સમાં. એમાંનો એક રોલ એવો છે કે તે સ્પર્શકનો ઢાળ આપે. હવે dy/dx બરાબર f'(x) એના માટે હું એવો શબ્દ વાપરીશ કે વ્યાપક ઢાળ. મતલબ આ વક્રના જેટલા પણ સ્પર્શકો છે એ બધાનો એ ઢાળ થયો. આ વક્રના જેટલા પણ સ્પર્શકો છે એ બધાનો એ ઢાળ થયો. આ સ્પર્શકનો પણ ઢાળ છે, આ સ્પર્શકનો પણ ઢાળ છે, આ સ્પર્શકનો પણ ઢાળ છે, એટલે કે વ્યાપક ઢાળ છે. હવે માની લો કે આ બિંદુનું નામ એની મમ્મીએ પાડ્યું છે x1 y1. હવે આ થઈ ગયું x1 y1 આગળનો સ્પર્શક. હવે આપણે નિશ્ચિત સ્પર્શકની વાત કરીએ છીએ કે ભાઈ મારા પર્ટિક્યુલર આ જ સ્પર્શકનો ઢાળ જોઈએ છે. તો આપણે આમ લખી શકીએ કે x1 y1 આગળના સ્પર્શકનો ઢાળ m = dy/dx at x1 y1 is f'(x1). મતલબ જ્યાં x છે ત્યાં x1 લખીશું, y છે ત્યાં y1 લખીશું, એટલે આ જે મૂલ્ય આપણને અહીંયાથી મળશે એને આપણે કહીશું સ્પર્શકનો ઢાળ. બરાબર છે.
કોઈ પણ વક્રનું વિકલન કરું તો તે બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ કહેવાય. બરાબર યાદ રાખજો. સોરી, કોઈ પણ વક્રનું વિકલન કરીએ એટલે dy/dx મળે. આ dy/dx ને કહેવાય સ્પર્શકનો ઢાળ, વ્યાપક ઢાળ. પછી જે બિંદુના યામ હું એમાં મૂક્યા કરું એ બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ મળ્યો તેમ કહેવાય. આ ટોપિક છે વિકલિતના ઉપયોગનો, પણ આપણે વિકલિતના ઉપયોગને કૂદીને સીધું જતા રહેવાનું છે ત્યાં, અને આ ચેપ્ટર તો વિકલિતના ઉપયોગની પહેલા છે. હવે એ જ વસ્તુને હું અહીંયા લાવવા માંગુ છું, જે મેં તમને રોલના પ્રમેયમાં સમજાવી હતી એ જ વસ્તુ આપણે ફરીથી અહીંયા કરવા માંગીએ છીએ. જો આ ક્લોઝ ઇન્ટરવલ AB હોય તો આ બિંદુના યામ થશે a0, આટલું અંતર a એકમ હોય તો x અક્ષ ઉપર ym 0 થાય એવું આપણે જાણીએ છીએ. તો આ બિંદુના યામ થશે a0, આ બિંદુના યામ થશે b0. વળી આ બિંદુમાંથી પસાર થતી જે રેખા છે એ શિરોલંબ રેખા લઈએ તો તેનું સમીકરણ બનશે x a. એક્ઝેક્ટ રોલના પ્રમેયની જેવું છે. વળી b0 માંથી પસાર થતી જે શિરોલંબ રેખા આપણે વિચારીશું એનું સમીકરણ થશે x b. તેનું સમીકરણ થશે x b. બરાબર. હવે આ જે બિંદુ છે અને આ જે બિંદુ છે એ છેદ બિંદુઓ છે. કોના છેદ બિંદુઓ છે? તો કે આ જે છેદ બિંદુ છે આ એ રેખા x a અને વક્ર y fx નું છેદ બિંદુ છે. તે રેખા x a અને વક્ર y fx નું છેદ બિંદુ છે. રાઈટ. જો તે રેખા x a અને વક્ર y fx નું છેદ બિંદુ હોય તો હું એક સમીકરણમાંથી x અથવા y ને સૂત્રનું કરતા બનાવીને બીજામાં મૂકું, જેને આપણે આદેશની રીત કહીએ છીએ. તો હું x ની જગ્યાએ a મૂકીશ તો y બરાબર fa મળશે. x a રેખાનું અર્થઘટન થાય આ રેખા ઉપરના બધા બિંદુનો x યામ a છે. એ પણ તમે જાણો છો કે આ રેખા ઉપરના બધા બિંદુનો x યામ a છે. x b નું અર્થઘટન થાય આ રેખા ઉપરના બધા બિંદુનો x યામ b છે. હવે મેં x યામ ની કિંમત અહીંયા મૂકી એટલે મને y યામ મળ્યો fe. એવી જ રીતે x યામ ની કિંમત અહીંયા મૂકી એટલે y યામ મળ્યો મને fb. તો આવા બે બિંદુઓ મળ્યા. આ બે બિંદુઓને જોડતી રેખા અથવા રેખાખંડ આપણે વિચારીએ. આ બે બિંદુઓને જોડતી રેખા અથવા રેખાખંડ વિચારીએ. તો જો હું આને રેખા કહું તો અત્યાર સુધી આપણે શું વિચાર્યું ભાઈ કે કોઈ પણ વક્રનું વિકલન કરીએ એટલે dy/dx એટલે કે f' મળે. આ dy/dx એટલે કે f' ને કહીશું સ્પર્શકનો વ્યાપક ઢાળ. આ dy/dx અથવા f' ને કહીશું સ્પર્શકનો વ્યાપક ઢાળ. ત્યાર પછી જે બિંદુને આમ તમે આમાં મૂકો તે બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ મળે. જેમ કે મેં અહીંયા x1 y1 મૂક્યા તો મને x1 y1 આગળના સ્પર્શકનો ઢાળ મળે. આ અત્યારે વ્યાપક વાત છે, કોઈ નિશ્ચિત સમીકરણમાં આપણી આ વાત નથી. બરાબર છે. આ જ વસ્તુને મારે અહીંયા લાવી છે. અહીંયા કે ભાઈ આ જે આપણી પાસે રેખા આવી એનું હું નામ આપી દઉં AB. આ બિંદુને આપણે કેપિટલ A, આ બિંદુને આપણે કેપિટલ B કહીએ છીએ. તો આ બિંદુનું નામ, આ રેખાનું નામ પાડીએ છીએ AB રેખા. હવે રેખાના ઢાળનું સૂત્ર છે, ત્રણ સૂત્રો છે આપણી પાસે 11th માં તમે ભણીને આયા. પહેલું, જો તમારી પાસે બે બિંદુના એમ રેખાના હોય તો y નો તફાવત છેદમાં તે જ ક્રમમાં x નો તફાવત એટલે રેખાનો ઢાળ થાય. y નો તફાવત છેદમાં તે જ ક્રમમાં x નો તફાવત એટલે રેખાનો ઢાળ થાય. બીજી રીત આપણે જોઈ હતી કે m બરાબર tan થીટા, જ્યાં થીટા એ રેખાએ x અક્ષની ધન દિશા સાથે બનાવેલો ખૂણો છે. અને ત્રીજી રીત આપણે જોઈ હતી કે જો રેખાનું સમીકરણ ax by c 0 હોય તો -a b પણ રેખાનો ઢાળ થાય. એ પણ તમે જાણો છો. તો અહીંયા AB રેખામાં જો મારી પાસે બે બિંદુઓના યામ છે. બે બિંદુઓના યામ છે એટલે આ બે બિંદુઓના યામ પરથી હું AB રેખાનો ઢાળ મેળવી શકું છું આવી રીતે.
એબી રેખાનો ઢાળ, y નો તફાવત એટલે કે FB માઈનસ FA, FB માઈનસ FA છેદમાં તે જ ક્રમમાં XM નો તફાવત નંબર 1 જોતા રહેજો. આ એનું ભૌમિતિક અર્થઘટન છે. આ જ આખી વસ્તુ તમને અહીંયા જોવા મળશે. હવે આ સંજોગોમાં FA બરાબર FB નથી. રોલના પ્રમેયમાં આપણે FB અને FA ઇક્વલ લેતા હતા. અહીંયા FA અને FB ઇક્વલ નથી. ઇક્વલ નથી તો હવે આપણે એવું વિચારીએ કે આ અંતરાલ a b ની અંદર એક એવું બિંદુ C મળે છે. C એટલે એક્સિયમ C છે કે જ્યાં આગળનો સ્પર્શક, હવે જો હું આ બિંદુનો એક્સિયમ C કહું તો આમાંથી પસાર થતી રેખા x c થશે અને આ x ની કિંમત વક્રમાં મૂકીશું, આ છેદ બિંદુ થશે તો મને ym fc મળશે. એટલે આ બિંદુના નામ થાય CFC. હવે CFC આગળનું સ્પર્શક વિચારો આમ તો તે AB રેખાને સમાંતર થશે. એટલે આ થિયરમ એવું કહેવા માંગે છે કે જો વિધેય સતત હોય, વિકલનીય હોય તો અંતરાલમાં એક બિંદુ એવું મળે કે જ્યાં આગળનો સ્પર્શક એ બે બિંદુને જોડતી રેખાને સમાંતર થાય. અને જો એ બે સમાંતર હોય તો તેમના ઢાળ પણ સમાન થાય. તો હવે AB રેખાનો ઢાળ મારી પાસે આવી ગયો. મારે CFC આગળના સ્પર્શકનો ઢાળ લાવવો છે. તો આ આપણો વક્ર છે y fx. હવે આ નિયમ પ્રમાણે મેં એનું વિકલન કર્યું dy/dx f ' x. પણ મારે આ બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ જોઈએ છે. જેમ અહીંયા x1 y1 મૂક્યું હતું એમ અહીંયા હું CFC મૂકવા માંગુ છું. તો CFC આગળના સ્પર્શકનો ઢાળ, CFC આગળના સ્પર્શકનો ઢાળ m dy/dx at CFC is equal to f dash x ની જગ્યાએ xm અને y ની જગ્યાએ ym. so it is f dash c. હવે આ શું છે તો કે CFC આગળના સ્પર્શકનો ઢાળ, આ AB રેખાનો ઢાળ. અહીંયા એવું કહે છે કે આ બંને તો સમાંતર છે અને જો બંને સમાંતર હોય તો તેમના ઢાળ સમાન થાય. એટલે 1 અને 2 પરથી આપણે એવું કહી શકીએ કે f dash c is fb minus fa upon b minus a. તો આખા રોલના પ્રમેયનું આ ભૌમિતિક અર્થઘટન થઈ ગયું. જો આટલી વસ્તુ તમે સમજી લો તો દાખલામાં તમને ક્યાંય વાંધો આવે નહીં. ફરીથી કહું છું, યાદ રાખજો, રોલના પ્રમેયમાં fa અને fb ઇક્વલ હોવા જોઈએ, જ્યારે મધ્યકમાનના પ્રમેયમાં નથી. એટલે બંને પ્રમેય એકબીજાના વાઇસ વર્સા છે. મતલબ જ્યાં રોલ છે ત્યાં મધ્યકમાન ના હોય અને જ્યાં મધ્યકમાન છે ત્યાં રોલ ના હોય. જો બંને સમાન થાય તો રોલનો પ્રમેય બની જાય. અને fa અને fb સમાન થાય ને તો અહીંથી તમે જો કે fb - fa 0 થાય એટલે f ' c 0 એટલે રોલનું પ્રમેય એની અંદર આવી જાય. તો બંને અરસપરસ છે. એક છે તો બીજું નથી, બીજું છે તો પહેલું નથી. બરાબર. હવે આના દાખલા જોવા છે. ફરીથી એક વખત બોલી દઉં છું કે વિધેય સતત હોય, વિકલનીય હોય તો એક બિંદુ એવું મળે કે જ્યાં આગળનો સ્પર્શક આ બંને અંત્ય બિંદુઓને જોડતી રેખાને સમાંતર થાય અને જો તેઓ સમાંતર થાય તો તેમના ઢાળ સમાન થાય. ક્લિયર પોઈન્ટ. સો મધ્યકમાન પ્રમેયનું ભૌમિતિક અર્થઘટન બરાબર યાદ રાખજો. આપણે દાખલાઓમાં જઈએ છીએ. ચોપડીમાં 3 દાખલા સ્વાધ્યાયમાં આપ્યા છે અને મેં તમને ગયા લેક્ચરમાં હોમવર્ક પણ આપેલું છે અને હોપ કે બધા હોમવર્ક આજથી સબમિટ કરાવવાનું ચાલુ કરી દેશે. રાઈટ. એક્સરસાઇઝ 5.8 ના 3 દાખલા આપણે કર્યા હતા અને ચોથા દાખલાથી આપણે આગળ જવાનું છે. એક્સરસાઇઝ 5.8 એનો ચોથો દાખલો.
વેરીફાઈ ધ મીન વેલ્યુ થિયરમ. a equal to 1 અને b equal to 4 લઈ વિધેય fx is equal to x square minus 4x minus 3 માટે ક્લોઝ ઇન્ટરવલ ab પર મધ્યકમાન પ્રમેય ચકાસો. ભાઈ મિત્રો, બધા તમે ટેક્સ્ટ બુક લઈને બેઠા હશો એવી આશા રાખું છું, અને ના લીધી હોય તો ઝડપથી લઈ લો, કારણ કે આ સ્વાધ્યાય પૂરું કરી અને આપણે છેલ્લા સ્વાધ્યાયમાં એટલે કે પ્રકીર્ણ સ્વાધ્યાયમાં પ્રવેશવાનું છે. એમાં મેં અમુક દાખલા તમને ટીક કર્યા છે, એટલા જ દાખલા હું કરાવવાનો છું, એ પણ તમે યાદ રાખજો. જો એક છઠ્ઠો, સાતમો, 15મો મારામાં ટીક કરેલા છે, તમે પણ એ જોયા હશે. એટલા જ દાખલા હું કરાવવાનો છું. સો બી રેડી ફોર ઇટ. સો અહીંયા એવું કીધું છે કે a equal to 1 તથા b equal to 4 લઈ અને a equal to 1 સોરી અને b equal to 4 લઈ અને વિધેય fx is equal to x square minus 4x minus 3 માટે ક્લોઝ ઇન્ટરવલ ab પર મમા પ્રમેય ચકાસો. તો આપણું વિધેય આવું છે. જો fx is equal to x square minus 4x minus 3 બરાબર. a equal to 1 અને b equal to 4 લેતા જો ક્લોઝ ઇન્ટરવલ ab થશે. એટલે અહીંયા 1 0 4 0 મતલબ 1 4 ની અંદર આપણે એવો એક એક્સિયમ શોધવાનો છે કે જ્યાં આગળનો સ્પર્શક આ 1 4 અને 4 સોરી 1 0 અને 4 0 ને સમાંતર સ્પર્શક થાય. બરાબર ને જોડ સોરી અહીંયા 1 સમથિંગ 4 સમથિંગ જે રેખા આવશે એને જોડીશું, એને સમાંતર પેલો સ્પર્શક થાય. એ આનું અર્થઘટન છે. તો હવે દાખલામાં આખું અર્થઘટન, ભૌમિતિક અર્થઘટન બતાવવાની જરૂર નથી. દાખલામાં આપણે સીધું એકોર્ડિંગ ટુ ગિવન ફોર્મેટ સમ કરવાનું છે. તો તમને ગઈ વખતે પણ મેં કીધું હતું રોલના પ્રમેયમાં કે આટલા વિધેયો આપણા કોર્સના છે અને તેઓ હંમેશા સતત ને વિકલનીય છે. એમાં આપણે ચકાસણી કરવાની નથી. પહેલું બહુપદીય વિધેય, બીજું ત્રિકોણમિતીય વિધેય, ત્રિકોણમિતીય પ્રતિવિધેય, લઘુગણકીય વિધેય અને ઘાતાંકીય વિધેય. ફરીથી કહું છું, બહુપદીય વિધેય, લઘુગણકીય વિધેય, ઘાતાંકીય વિધેય, ત્રિકોણમિતીય વિધેય, ત્રિકોણમિતીય પ્રતિવિધેય. આટલા વિધેયો સતત ને વિકલનીય છે. એમાં આપણે ચકાસણી કરવાની કોઈ જરૂર નથી. તો પછી સાહેબ ચકાસણી શેમાં કરવાની? તો એક જો માનક વિધેયમાં ચકાસણી કરવાની, પૂર્ણાંક ભાગ વિધેયમાં ચકાસણી કરવાની, અને જ્યાં આગળ વિધેય તૂટક સ્વરૂપમાં આપ્યું હોય કે fx equal to x minus 2, x less than 2, 2 minus x, x greater than 2, 0, x equal to 2, આમ આવી રીતે સ્પ્લિટ કરીને આપણને આપ્યું હોય ત્યારે આપણે સતત અથવા વિકલનની ચર્ચા કરવાની, અન્યથા સીધું સ્વીકારી લેવાનું. ચોપડી વાળે આપણને પરમિશન આપેલી છે. તો આ દાખલામાં આનું ફોર્મેટ કેવી રીતે લખવું, રોલના પ્રમેયની જેમ આનું ફોર્મેટ પણ એટલું જ અગત્યનું છે. અહીં fx is equal to x square minus 4x minus 3 a ક્લોઝ ઇન્ટરવલ 1/4 પર સતત, ક્લોઝ ઇન્ટરવલ 1/4 પર સતત અને ઓપન ઇન્ટરવલ 1/4 પર વિકલનીય છે. આથી C belongs to ઓપન ઇન્ટરવલ 1/4 એવો મળે કે જેથી C belongs to open interval 1/4 એવો મળે કે જેથી f' C is equal to fb એટલે f4 minus f1 upon 4 minus 1. હવે f4 ને f1 આપણે લાવવા પડશે. so equal to, ચલો what will be f4? તો x ની જગ્યાએ 4 લો, 4 નો વર્ગ 16, 4 ચોક 16,
16 માઇનસ 16 0 એટલે -3 માઇનસ f1 x ની જગ્યાએ 1 મૂકો 1 સ્ક્વેર એટલે 1 -4 -3 1 -4 -3 એટલે -7 + 1 એટલે -6 upon 4 -1 equal to -3 + 6 એટલે 3/3 equal to 1. આ પ્રકારના દાખલામાં એટલે કે મમા વિધેયના દાખલામાં તમારે બે વખત અલગ અલગ રીતે f' લાવવાનું રહેશે. એક મમા પ્રમેયથી અને બીજું વિકલન કરીને. મમા પ્રમેયથી મેં f' વ્યાખ્યાયિત કરી દીધું. હવે વિકલન કરીને મારે f' લાવવું છે. હવે વિકલન કરીએ તો વિધેયને બોલાવો. હવે fx = x² -4x - 3 f' 2x - 4. હમણાં જ આપણે ચર્ચા થઈ કે કોઈ પણ વક્ર એટલે કે કોઈ પણ વિધેયનું વિકલન કરીએ તો તે આપણને dy/dx અથવા f' આપે. એ dy/dx અથવા f' ને શું કહેવાય? સ્પર્શકનો ઢાળ. કેવો ઢાળ કહેવાય? વ્યાપક ઢાળ. પછી જે બિંદુને એમ તમે આમાં મૂકો તે બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ મળે. તો આ વ્યાપક ઢાળ મળ્યો મને. કેવો ઢાળ મળ્યો? વ્યાપક ઢાળ. હવે હું આ બિંદુને એમાં મૂકું છું CFC. C મેળવવો છે ને તો f' c એટલે CFC આગળના સ્પર્શકનો ઢાળ થશે 2c - 4. હવે મધ્યકમાન પ્રમેયના આધારે સતત અને વિકલનીય છે. આથી 1/4 મળે કે જેથી આવો એટલે અહીંયા તમારે એક વિધાન લખો તો લગાડી શકે છે. માટે મમા પ્રમેય લગાડી શકાય. માટે મમા પ્રમેય લગાડી શકાય. અને માટે c belongs to ફલાણું ઢીકણું મળે કે જેથી. તો હવે મમા પ્રમેય લગાડી શકાય છે. તો એક મધ્યકમાન પ્રમેયથી અને બીજું વિકલન કરીને 1 અને 2 ને સરખાવો. બંને f' છે. સો 1 અને 2 પરથી 2c - 4 = 1. therefore 2c = 5. therefore c = 5/2. 5/2 એટલે 2.5. 5/2 એટલે 2.5 આમાં આવે છે which is in interval 1/4 માં જે માંગેલ કિંમત છે. સો આ રીતે આપણે c મેળવવાનો હોય છે. સો આપણો એ પહેલો દાખલો પૂરો થાય છે. દાખલા નંબર 2. હવે દાખલા નંબર 2 માં 1 મિનિટ. એના પછી પાંચમો દાખલો. એની પહેલા આટલું લખી લો એટલે આપણે એ જગ્યા થાય. જો પાંચમો દાખલો fx = x³ - 5x² - 3x ને ક્લોઝ ઇન્ટરવલ 1-3 પર મધ્યકમાન પ્રમેય લગાડીને ચકાસો અને શક્ય હોય તો c મેળવો. હવે તમારી પાસે ટેક્સ્ટ બુક છે એટલે તમે ક્વેશ્ચન જોઈ શકશો. બરાબર છે. એની એ જ રીત વિધેય બદલાયું, અંતરાલ બદલાયો, રીત એની એ જ રહેશે. એનું ફોર્મેટ પણ એનું એ જ રહેશે. બિલકુલ એમાં ચેન્જ કરવાનું નહીં. જો બહુપદીય વિધેય છે એટલે તમારે આમ લખવું તો લખી શકાય. fx = x³ - 5x² - 3x એ બહુપદીય વિધેય હોવાથી ક્લોઝ ઇન્ટરવલ 1-3 પર સતત તથા ઓપન ઇન્ટરવલ 1-3 પર વિકલનીય છે. આથી મમા પ્રમેય લગાડી શકાય. આથી મધ્યકમાન પ્રમેય લગાડી શકાય.
therefore C belongs to open interval 1 3 એવો મળે કે જેથી f dash c is f3 minus f1 upon 3 minus 1. હવે f3 અને f1 ના મૂલ્યો આપણે અહીંયા લાવવાના છે. ચલો f3 શું મળશે? તો 3 નો ઘન 27, 3 નો વર્ગ 9, 9 પંચા 45, 27 minus 45. એવું હોય તો આપણે બાજુમાં મેળવી લઈએ. f3 3 નો ઘન 27 minus 3 નો વર્ગ 9 પંચા 45 minus 3 તારીને minus 9. તો જો હવે 45 ને 9 54, 9 પંચા 45 ને 9 ચોક 54, 27 માંથી 54 જાય તો -27 રહે. અને f1 ની વાત કરીએ તો x ની જગ્યાએ 1 ટીકાઓ, 1 ક્યુબ એટલે 1, 1 સ્ક્વેર એટલે 1 into 5, so -5, 1 into 3 એટલે -3, -8 plus 1 will be -7. તો આ થઈ ગઈ f3 અને f1 ના મૂલ્યો. equal to what is f3? -27 minus -7 એટલે +7 upon 3 minus 1 is 2, -27 વત્તા 7 એટલે -20/2 is -10. આ તમને પહેલી રીતે f' c મળ્યું. આ તમને પહેલી રીતે f' c મળ્યું. હવે બીજી રીત કઈ? વિકલન કરીને. આ મેં મોમાં પ્રમેયથી શોધ્યું. હવે વક્રનું વિકલન કરીએ. સો હવે fx is equal to x cube minus 5x square minus 3x f dash x 3x square minus 10x minus 3. હવે f dash c લાવવું છે. so 3c square minus 10c minus 3 આ બેને સરખાવા છે 1 અને 2 પરથી. 1 અને 2 પરથી 3c square minus 10c minus 3 equal to -10. -10 ને ડાબી બાજુમાં લાવો. 3c square minus 10c plus 10 minus 3 will be plus 7 equal to 0. અવયવો પડશે કે નહીં પડે? 7 તારી 21, 7 ને 3 10 પડે છે. so therefore 3c square minus 3c minus 7c plus 7 equal to 0. 3c common, then c minus 1 minus 7 common, c minus 1 equal to 0. બંનેમાંથી c minus 1 common, so 3c minus 7 equal to 0. therefore c is equal to 1 or c is equal to 7/3. હવે આપણે આ વસ્તુ જોઈએ છે અંતરાલ 3 માં. 7/3 it will be 2 point something. 7 ભાગ્યા 3, 3 દુ 6 એટલે 2 point something આવશે. જે અંતરાલમાં આવશે 1 does not belongs to open interval 1 3, પરંતુ 7/3 belongs to open interval 1 3 જે માંગેલી કિંમત છે. એટલે દાખલાઓમાં દમ નથી, યાદ રાખજો. એના પછીનો દાખલો આપણે વિચારીએ તો છઠ્ઠો દાખલો, examine the applicability of mean values theorem for the three functions given as in exercise 2. બીજા દાખલાની અંદર આપણને જે ત્રણ પ્રશ્નો આપેલા છે એ ત્રણ પ્રશ્નોમાં તમારે મધ્યકમાન પ્રમેય ચકાસવાનું છે. ત્યાં આગળ આપણે રોલનું પ્રમેય ચકાસ્યું તો બધાય રકમ જોઈએ છે તો ખબર હશે. તો જુઓ બીજાનો પહેલો દાખલો, first of second, fx is equal to bracket x 5 to 9. fx is equal to bracket x
x belongs to 5 to 9, રાઈટ. હવે પૂર્ણાંક ભાગ વિધેય છે જે સતત છે જ નહીં, તમામ પૂર્ણાંક કિંમત આવે. f એ આ અંતરાલની કઈ કિંમત, તો કે x = 5 6 7 8 9, આગળ સતત નથી, આથી મમા પ્રમેય ન લગાડી શકાય. આથી મમા પ્રમેય ન લગાડી શકાય. પહેલો દાખલો પૂરો થઈ ગયો. હવે બીજો દાખલો જો, બીજો પણ એવો જ છે. fx = bracket x, fx = bracket x, x belongs to close interval -2 to, એ છે ને. તો આ દાખલામાં મારે કોઈ જ કોમેન્ટ નથી કરવી. આઈ ડુ નોટ વોન્ટ ટુ સે એનીથિંગ. બધું જ તમારે લખવાનું છે. કમ્પ્લીટ દાખલો તમને કરવા આપું છું. એના પછી ત્રીજામાં જઈએ. fx = x² - 1, fx અને અંતરાલ આપ્યો છે 1 2, અંતરાલ આપ્યો છે x belongs to close interval. હવે આ બાજુ બહુપદીય વિધેય છે. આ બહુપદીય વિધેય છે એટલે તે સતત પણ થશે અને વિકલનીય પણ થશે, અને આથી મમા પ્રમેય લગાડી શકાય. તો જુઓ, f એ બહુપદીય વિધેય હોવાથી ક્લોઝ ઇન્ટરવલ 1 2 પર સતત તથા ઓપન ઇન્ટરવલ 1 2 પર વિકલનીય છે. આથી મમા પ્રમેય લગાડી શકાય. હવે તમારે fa અને fb પહેલા મેળવવા હોય તો મેળવી શકાય. therefore c belongs to open interval 1 3 એવો મળે કે જેથી f' c is fb એટલે 3 f3 minus f એટલે f1 upon 3 minus 1 થાય. તો f3 અને f1 આપણે મોઢે બી લઈ શકીએ. હવે કોઈને એવું થાય કે ના મારે અલગથી પહેલેથી મેળવવા છે, તો તમે f3 અને f1 પહેલેથી મેળવી શકો છો. ચલો, what will be f3? f3 એટલે 3 નો વર્ગ 9 માંથી 1 જાય તો 8 minus f1 1 square 1 minus 1 is 0 upon 2 8 by 2 is 4 number 1. આ આપણને પહેલી રીતે f' c મળ્યું. હવે મારે વિકલન કરીને f' c લાવવું છે. સો હવે fx is x² - 1. બીજી રીતે f' c લાવ્યા પછી આપણે બંનેને સરખાઈ દઈશું. સો f' is 2x, therefore f' c is 2c number 2. 1 અને 2 ને સરખાઈ દો કારણ કે બંનેની ડાબા બાજુ સમાન છે. 1 અને 2 પરથી 2c is equal to 4, therefore c is equal to 2. હવે અંતરાલ તમને કયો આપ્યો છે ભાઈ? સોરી, મારી મિસ્ટેક થઈ બેટા. 1 3 લઈ લીધું, 1 2 લેવાનું હતું. સો લેટ મી ચેક. 1 f2 minus 1 મિનિટ. હા, 1 2 છે. સો અહીંયા બધે ભૂલ થશે. f2 થશે 3, f2 2 square minus 1 3. આ બરાબર છે. અહીંયા 2 minus 1 is 1. હવે આ તો બરાબર જ છે. ચલો અહીંયા અને અહીંયા લખી નાખીએ 1 2. બોલો ક્લિયર? અને અહીંયા હવે સરખાઈ દઈએ 1 અને 2 પરથી 3 minus 0 upon 1 એટલે 3. સો 1 અને 2 પરથી 2c is equal to 3. Therefore c is equal to 3 by 2, which is 1.5, which is in the interval open interval 1 2.
એનો મતલબ આવશે આગળ જે ભૂલ હતી એના પ્રમાણે નહોતું આવતું પણ આના પ્રમાણે આવે છે જે માંગેલી કિંમત છે. તો આપણું મધ્યકમાન પ્રમેયનું કામ પણ અહીંયા પૂરું થાય છે અને સ્વાધ્યાય 5.8 પણ આપણું અહીંયા પૂરું થાય છે. એના પછી આપણે સીધા સ્વાધ્યાય 5 માં જવા માંગીએ છીએ એટલે કે પ્રકીર્ણ સ્વાધ્યાય. એમાં આપણે આટલા દાખલા કરવાના છે. દાખલા વધારે હોવાથી એક બે નાના દાખલા છે એ તમને જોડે જોડે કરાવી દઉં અને પછી મોટા દાખલા આપણે આવતી વખતે ડાયરેક્ટ લઈશું. બરાબર? સો લખી લો મિસેલેનિયસના એટલે કે પ્રકીર્ણના એક 16મો અને 22મો દાખલા એવા છે કે આજના સમયને અનુરૂપ થઈ જાય એવા છે. એટલે આ બે દાખલા લીધા છે. આવતી વખતે બાકીના દાખલા લઈશું. આ પણ મારે જ કરાવવાના છે. જે 16મો દાખલો cos સ્વરૂપમાં અહીં આપ્યો છે એક્ઝેક્ટલી આ જ રીતે sin સ્વરૂપમાં પણ પૂછાય છે. જ્યારે કોર્સ બદલાય, દર કોર્સ બદલાતી વખતે જે લોકો દાખલો લખતા હોય અથવા ટીક કરતા હોય એટલે આ દાખલો ચોપડી હોય ને તો sin માં ફેરવાય, પાછો કોર્સ બદલાય cos માં ફેરવાય, પાછો કોર્સ આવું 3 થી 4 વખત મેં જોયેલું છે. મીન્સ કે તમે cos માં દાખલો કરો છો તો જોડે ને જોડે sin માં પણ થઈ ગયો એમ સમજવાનું. દાખલાની લાક્ષણિકતા શું છે જુઓ. સીધો dy/dx લાવવા જશો તો ફસાઈ જશો. એવું નથી કહેતો કે ના આવે, ફસાવાના ચાન્સીસ વધારે છે. કેવી રીતે દાખલો સોલ્વ કરવો એ અહીંયા ધ્યાન રાખવાનું છે. જુઓ cos y = x cos a + y. હવે મારે વિકલન કરવું છે. જવાબમાં અંશમાં cos2 a + y જોઈએ છે. હવે વિકલનમાં ક્યાંય એવી કોઈ રીત નથી કે જેમાં વિધેયની ઘાત વધે, ઉલટાની ઘાત ઓછી થાય. ઘાત ઉતરી આવે ને એક ઓછી થાય એવું સૂત્ર છે. ઘાત વધે એવું સૂત્ર નથી. પણ એક જગ્યા એવી છે કે જ્યાં આગળ વિધેયનો વર્ગ થાય છે. તમે બધા જાણો છો પણ અત્યારે યાદ નહીં હોય. એવી કઈ જગ્યા છે કે જ્યાં આગળ વિધેયનો વર્ગ થાય? તો કે ભાગાકારના નિયમમાં છેદનો વર્ગ. એનો મતલબ જો મારે આનો વર્ગ કરવો હોય તો એને કોઈક રીતે છેદમાં લઈ જવું પડે. છેદમાં લઈ જવા માટે હું આને છેદમાં લઈ જઈશ તો x ને સૂત્રનો કરતા બનાવું છું. એટલે આપણે આવું લખીશું x = cos y / cos a + y. હજી પાછી એક વસ્તુ ધ્યાન રાખવાનું છે કે આટલું કર્યા પછી જો પાછું x ની સાપેક્ષે વિકલન કરશો તો આ પણ ફસાઈ શકે એવી જગ્યા છે. x ની સાપેક્ષે વિકલન કર્યું તો અહીંયા પણ ફસાઈ શકાય એવી જગ્યા છે. તો અહીંયા y ની સાપેક્ષે વિકલન કરીશ એટલે મને dx/dy મળશે અને પછી એનું વ્યસ્ત લઈ લઈશું. તો y ની સાપેક્ષે વિકલન કરતા y ની સાપેક્ષે વિકલન કરતા ડાબી બાજુ થશે dx/dy, ડાબી બાજુ થશે dx/dy. જમણી બાજુમાં ભાગાકારનો નિયમ, છેદમાં છેદનો વર્ગ, અંશમાં છેદ ગુણ્યા અંશનું વિકલન. cos y નું વિકલિત થશે -sin y અને y નું dy/dy એટલે 1 કારણ કે y ની સાપેક્ષે વિકલન ચાલી રહ્યું છે માઈનસ અંશ ગુણ્યા છેદનું વિકલન cos નું વિકલિત -sin a + y into a + y નું થશે 1 એટલે a પણ dy/dy થશે. હવે માઈનસ માઈનસ પ્લસ ને પ્લસ માઈનસ માઈનસ તો હું એમના ક્રમ ગોઠવીને લખું છું. આ પદ આગળ લખું છું sin a + y into cos y minus cos a + y into sin y बटे में cos². तो ऊपर जो कोई सूत्र बनी गયું साको कोसा sin α - बीटा નું सूत्र છે. सो इक्वल टू
sin alpha beta, alpha is a plus y minus beta is y बटे में cos square y चल बसा, तो बचा क्या, sin a upon cos square a plus y, so that implies હવે આ છે dy by dx, તો dx સોરી આ છે dx by dy, તો dy by dx શું થશે, equal to cos square a plus y upon sin a, which is our ઝીંગો આન્સર. સારો દાખલો 2 અથવા 3 માર્કમાં પરીક્ષામાં પૂછી શકાય એવો આ દાખલો. એના પછી આની વાત કરીએ. આ બી બઢિયા દાખલો છે, એમસીક્યુ માં ઘણી વખત પૂછાયા છે આ પ્રકારના દાખલા. જેડબલઈ અને ગુજસેટ લેવલનો આ દાખલો છે કે ભાઈ જો y બરાબર નિશ્ચયકમાં વિધેય હોય તો dy by dx બરાબર નિશ્ચયક સ્વરૂપમાં છે તેમ સાબિત કરો. તો દાખલો જોઈને એટલી ખબર પડી જાય કે ભાઈ કોઈ પણ એક હાર અથવા કોઈ પણ એક સ્તંભના ઘટકોનું વિકલન કરવાનું છે. કોઈ પણ એટલે આપણી ઈચ્છા પ્રમાણે નહીં, પણ જે ચલ છે એટલે આ એની શોર્ટકટ થઈ ગઈ કે ભાઈ lmn abc અચળ છે એટલે f નું વિકલિત f ડેશ g ડેશ h ડેશ એમ તમે MCQ માં સીધું લખી શકો. પણ જ્યારે દાખલો 2 માર્કમાં પૂછાય, રીત સહિત પૂછાય, પદ્ધતિસર પૂછાય, ત્યારે આપણે દાખલો આમ ગણવો જોઈએ. જો phi is equal to fx gx hx n a b c. હું નિશ્ચયકનું વિસ્તરણ કરું છું, તમને પણ આવડે છે, મને પણ આવડે છે. fx into m into c minus b into n, mc minus bn. હવે આ જે બ્રેકેટ છે આખું અચળ પદોથી બનેલું છે, આખો બ્રેકેટ અચળ પદોથી બનેલું છે. minus gx into lc minus an, lc minus plus hx into lb minus am, lb minus. તો ત્રણે ત્રણ બ્રેકેટ તમે જોઈ શકો છો અચળ પદોથી બનેલા છે, અને અચળ જો કોઈ વિધેયની જોડે ગુણાકારમાં હોય તો વિકલનમાં એ બચી જાય છે. તો હવે x ની સાપેક્ષે વિકલન કરતા, x ની સાપેક્ષે વિકલન કરતા ડાબી બાજુમાં થશે dy by dx, જમણી બાજુમાં હવે જો અચળ છે બચી જશે ને f નું f ડેશ x. સમજ્યા આખી વસ્તુ? અચળને કોઈ જ ફેર નહીં પડે, એનું એ જ સ્વરૂપ રહેશે. તો mc minus bn minus g dash x into જે અચળ હતું તેનું તે lc minus an અને પ્લસ h નું h dash x અચળ m નું m lb minus an. એનો મતલબ એવો થયો કે જે સ્વરૂપ અહીંયા હતું એ સ્વરૂપ અહીંયા છે. ઓન્લી ધ ડિફરન્સ ઇઝ વોટ કે ભાઈ fx ની જગ્યાએ f dash x, gx ની જગ્યાએ g dash x, hx ની જગ્યાએ h dash x. તો હવે આની આ જ વસ્તુ તમે ઊંધી દિશામાં લખો, ઊંધી દિશામાં લખીશું તો આટલો જ ફેરફાર આવશે. dy by dx થશે f dash x, g dash x, h dash x, lmn abc, which is our ઝીંગો આન્સર. કેટલું ઈઝી છે દોસ્તો. તો અહીંથી એક તારણ એવું નીકળે કે જ્યારે આવી નિશ્ચયક સ્વરૂપમાં વિકલન પૂછાય તો તમારે સમજી જવાનું કે કોઈ પણ એક હાર અથવા કોઈ પણ એક સ્તંભમાં જ ચલિત પદો હશે, બાકીના બધા અચળ હશે. તો ખાલી ચલિતનું જ વિકલન કરી અચળ એમનું એમ રાખી સીધો જવાબ આપણે ટેકાઈ શકીએ છીએ. તો આજે આપણું કામ અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવતી વખતે અથવા એના પછીના લેક્ચરમાં આપણું લગભગ વિકલન પૂરું થઈ જશે, એટલે હું તમને સંકલનના સૂત્રો પણ આપીશ
અને આપણું કામ સંકલનમાં ખાસું લાંબુ ચાલશે, કારણ કે 3 ચેપ્ટર ભેગા કરીને આપણું ચેપ્ટર બનાવ્યું છે. આમ જોવા જઈએ તો 4: અનિયત સંકલન ભાગ 1, અનિયત સંકલન ભાગ 2 અને નિયત સંકલન. સોરી, 3 ચેપ્ટર ભેગા કરી અને આપણું એક ચેપ્ટર બનાવ્યું છે. એટલે એમ સમજો કે હું 3 ચેપ્ટર ચલાવું છું એટલે લાંબો સમય લાગશે. બરાબર છે? તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. ઓકે, સી યુ, બાય બાય.